જય શ્રી કૃષ્ણ। બે સ્ક્રીનશોટ લઈ લેજો, તમારા 14 માર્ક્સ પાક્કા થઈ જશે। ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ। અહીંયા તમે જોઈ શકો છો આવતીકાલના પેપરમાં શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર અને હૃદય એનામાંથી એક પ્રશ્ન 100% હશે। પાચન તંત્ર લગભગ નહીં પૂછાય, બરાબર। એના સિવાય તફાવત પણ કરી દેજો। જલવાહક, અન્નવાહક, જારક શ્વસન, અજારક શ્વસન, રુધિર લસિકા, પોષણ તમને ખબર જ છે, બરાબર। આનો એક વખત સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો। બીજા બધા ચેપ્ટરના પણ ઇમ્પોર્ટન્ટ આપીશ તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો। એના સિવાય વિદ્યાર્થી મિત્રો વાયુરંધ્ર, જેને આપણે પર્ણરંધ્ર પણ કહી શકીએ, જઠરમાં એસિડની ભૂમિકા, ગ્લુકોઝનું વિઘટન હેતુલક્ષી 100% આવશે। મૂત્રપિંડ નલિકા, મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે, રુધિર વાહિની, વનસ્પતિમાં ઉત્સર્જન અને આ બે નાના 2 માર્ક્સના પ્રશ્ન છે। આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો। આનામાંથી જ આવતીકાલના પેપરમાં પૂછાશે। થેન્ક યુ સો મચ।